દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટના રેલવે સ્ટેશનમાં બીજા દિવસે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આરપીએફ અને જીઆરપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મુસાફરોના માલસામાન, શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટના રેલવે સ્ટેશન પર સતત બીજા દિવસે જે પોલીસ છે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે કે જ્યાં દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ જે એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને જ અત્યારે જે ડોગ સ્ક્વોડ છે તેની મદદથી જીઆરપી હોય, આરપીએફ હોય તેમના દ્વારા જે રેલવે સ્ટેશન ખાતે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જો કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ જણાય કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે જે દિલ્હીમાં ગઈકાલે જે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ જે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ગુજરાત રાજ્ય છે તેમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને ગઈકાલથી જ જે સુરક્ષા એજન્સીઓ છે તેઓ સતર્ક બની છે। સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા જે હાઈવે પર નાકાબંધી કરવામાં આવી છે। આ ઉપરાંત જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય કે શંકાસ્પદ ચીજવસ્તુ જણાય તો તુરંત તેની પૂછપરછ છે તેની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જે રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય કે જે બસ સ્ટેન્ડ હોય ત્યાં કે જ્યાં હજારોની સંખ્યામાં જે લોકોની અવરજવર થતી હોય છે તેને લઈને પણ જે સુરક્ષા એજન્સીઓ છે તે અત્યારે સતર્ક જોવા મળી રહી છે ને જે ડોગ સ્ક્વોડ છે તેની મદદથી હાલમાં જે રાજકોટનું રેલવે સ્ટેશન છે ત્યાં જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જ્યારે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા એલર્ટ આપવામાં આવ્યું અને આ એલર્ટના પગલે જ જે તુરંત જ જે અલગ અલગ જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં જે ક્રાઇમ બ્રાન્ચ હોય આ ઉપરાંત જે સ્થાનિક પોલીસ હોય, જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય, ક્યુઆરટી હોય તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી હતી અને ત્યારબાદ જે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તે વિસ્તારો છે ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને જેના પગલે જ આજે જે બીજા દિવસે આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્ર એ અતિ સંવેદનશીલ વિસ્તાર છે કારણ કે અહીં જે દરિયાઈ પટ્ટી આવેલી છે અને જે પાડોશી દેશો છે તેને જોડતી આ દરિયાઈ પટ્ટી છે ત્યારે દરિયાઈ પટ્ટીને લઈને પણ સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે। ખાસ કરીને જે દરિયાઈ સીમા ધરાવતા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં હાઈ એલર્ટ છે તે કરી દેવામાં આવ્યું છે અને તેની સાથે સાથે જે લોકોની સૌથી વધારે અવરજવર હોય તેવા જે વિસ્તારો, તેવા જે સ્થળો છે ત્યાં આ ઉપરાંત જે યાત્રાધામના સ્થળો છે એ પછી આ દેવભૂમિ દ્વારકા હોય, સોમનાથ હોય ત્યાં પણ જે પોલીસ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ છે, સતત તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને આજે સતત બીજા દિવસે જે ગુજરાતની પોલીસ છે, આરપીએફ છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે અને સતત પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની જે અનૈતિક જે પ્રવૃત્તિ હોય, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને અટકાવવા માટે કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ છે તે રાખવામાં આવી છે કે કેમ અથવા તો તેને લઈને સતત ચકાસણી છે, તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને પોલીસ છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટના રેલવે સ્ટેશનમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ફક્ત રેલવે સ્ટેશન જ નહીં પરંતુ બસ સ્ટેશન હોય કે અન્ય વિસ્તારો ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તો દિલ્હીમાં બ્લાસ્ટ થયું તે બાદથી જ ગુજરાતભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે।